ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 ભૂગોળ, જેમાં આજે આપણે પાર્ટ 2 છે જેનું નામ છે માનવ વસ્તી વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. તો મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ભૂગોળમાં અમુક જ મુદ્દાઓ ભણવાના છે. જે આપણે અભ્યાસક્રમમાં છે એ જ મુદ્દાઓ આપણે ભણવાના છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને આ ભણાવું તેમાં. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં એક વિશિષ્ટ જીવ છે અને બધા જ પ્રકારના ભૌગોલિક અભ્યાસો તેને કેન્દ્રમાં રાખીને થાય છે. બીજી રીતે જોઈએ તો તે બધી પ્રવૃત્તિઓમાં સાધન અને સાધ્ય બંને છે. કોઈપણ દેશ કે પ્રદેશમાં રહેતા લોકોની જીવનશૈલી અને રહેણીકરણી પરથી આપણે એ જાણી શકીએ છીએ કે તેઓ સંસાધનોનો કેટલાક પ્રમાણમાં ઉપયોગ કરે છે. માનવ વસ્તી અને તેનું જીવન સ્થળ જે તે પ્રદેશના પર્યાવરણ પર અસર કે પ્રભાવ પાડે છે. જો કે માનવ વસ્તી સાથે જોડાયેલી બાબતોમાં કુલ વસ્તી વિતરણ અને માળખું એ સતત પરિવર્તનશીલ બાબત છે. આગળ આપણે જોઈશું વસ્તી વિતરણ અને ગીચતા. મિત્રો, હું તમને હમણાં એક PDF ફાઇલ મોકલીશ. તેમાં તમારે જોઈ લેવાનું કે ધોરણ 12માં ભૂગોળમાં કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને કયા કયા મુદ્દાનો આપણે અભ્યાસ નથી કરવાનો. એટલે ખાસ તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું કે આપણે કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ વસ્તીનું વિતરણ અને ગીચતા. કોઈપણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. તો મિત્રો, આપણને પૂછી શકે કે વસ્તી ગીચતા એટલે શું? વસ્તી ગીચતા એટલે કોઈપણ પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા એટલે વસ્તી ગીચતા. દુનિયામાં આજે મોટાભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તાર પર વસે છે. વિશ્વની કુલ વસ્તીની લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર 10% ભાગમાં જ વસે છે. વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન રીતે થયેલું જોઈ શકીએ છીએ આપણે. દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્યમ, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તીને સમાવે છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોશો કે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે જેમાં ગીચ વસ્તી ધરાવતા 4 પ્રદેશો છે તેની વિગત આપેલી છે. જેમાં દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ. તો દક્ષિણ એશિયામાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે, પૂર્વ એશિયામાં કયા કયા દેશો છે, પૂર્વ મધ્ય અને ઉત્તર અમેરિકામાં કયા દેશો છે, પછી પશ્ચિમ યુરોપમાં કયા દેશો છે, તેનો આપણને તમે તમારા કોષ્ટકમાં જોઈ શકો છો. વસ્તીનું વિતરણ એ જે તે સ્થળ સાથે જોડાયેલી બાબત છે અને તેથી જ વસ્તી વિતરણના અભ્યાસમાં વસ્તી કેવી રીતે વિતરિત થયેલી છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે કેવી રીતે તેનું વિભાજન થયેલું છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. તે માપવાની સૌથી સહેલી અને સરળ પદ્ધતિ ટકાવારી છે. જો કોઈ દેશના વસ્તી વિતરણને સમજવું હોય તો તેના જુદા જુદા રાજ્યોમાં દેશની કેટલી વસ્તી વસે છે તે આપણે સમજવું પડે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશોમાં દુનિયાની વસ્તી લગભગ અડધા કરતાં પણ વધારે હિસ્સાને સમાવે છે. આજે એક અંદાજ મુજબ દુનિયાની દર 5મી વ્યક્તિ ચીનમાં વસે છે. આ વિસ્તારોની તુલનામાં ઉત્તર અમેરિકાના ગીચ વસ્તીવાળા વિસ્તારનું ક્ષેત્રફળ ઓછું છે, જ્યારે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિસ્તારો અદ્યતન તકનીકી વિકાસ અને ઊંચી માથાદીઠ આવક જેવી બાબતોમાં સમાનતા ધરાવે છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો અને ઓછી સાક્ષરતા જેવી સમસ્યાઓ આપણે જોઈ શકીએ છીએ. પછી મિત્રો નીચે છે વિશ્વમાં વસ્તીની ગીચતાનું વિતરણ. આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી. પછી નીચે છે વસ્તીનું કદ. એ પણ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી. હવે આપણે જોઈશું ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ. ભારત વસ્તી વિતરણની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધ્ય અને વિષમતા ધરાવતો દેશ છે. જો કે દેશમાં વધુ વસ્તીવાળા મોટા રાજ્યો પણ છે, છતાં આ સ્થિતિને બધે એક સરખી રીતે લાગુ પાડી શકાતી
નથી. વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે, જેમાં કુદરતી સંસાધનોની પ્રાપ્યતા એ વધારે મહત્વનું પરિબળ જણાય છે. આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ 2 રાજ્યની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ 2 મોટા રાજ્ય છે, પરંતુ તેના અનુક્રમે દેશની 5.6% અને 6% વસ્તી વસે છે. બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની દ્રષ્ટિએ ત્યાં દેશના 8.5% જ લોકો વસે છે. આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે. અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું જ ઓછું છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી તથા દીવ અને દમણ અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં અંદમાન અને નિકોબાર 0.03% હિસ્સો ધરાવે છે. આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે અને વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે. પછી છે મિત્રો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. આ પણ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે તેનો અત્યારે અભ્યાસ નહીં કરીએ. પછી છે વસ્તી વધારો. આ મુદ્દો આપણા વસ્તી વધારો કોઈપણ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો ભારતની 2001ની 2001ની વસ્તી 102.87 કરોડ વસ્તીના આંકને 2011ના 121.2 વસ્તી આંકમાંથી બાદ કરતા આવતો આંક એટલે 18.15 એ ભારતનો 2001થી 2011 વચ્ચેના ગાળાનો વસ્તી વધારો છે. તો આપણે જોઈશું વસ્તી વધારા પર અસર કરતા પરિબળો. મિત્રો આ મુદ્દો પણ વસ્તી વધારા પર અસર કરતા પરિબળો મુદ્દો પણ આપણા અભ્યાસક્રમમાં નથી. હવે આગળ આપણે જોઈશું વસ્તીનું માળખું. વસ્તી ગણતરીમાં એકત્રિત કરાતી વિગતોના સંકલનથી વસ્તીના ભૌતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી કરાતી સમીક્ષાની કેટલીક મહત્ત્વની વિગતોનો આપણે અભ્યાસ કરીશું, જેનાથી જે તે પ્રદેશની વસ્તીની ગુણવત્તા આપણે જાણી શકીએ છીએ. નીચે છે સ્ત્રી પુરુષનું પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય છે. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવા તફાવત અને સાથે પુરુષોની સંખ્યા વધારે છે. 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 986 છે. વિશ્વના દેશોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય કોઠાની મદદથી આપણે જાણીશું. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તે આપણે જોઈશું. એમાં વિશ્વના દેશોમાં જોઈશું. સૌથી ઓછું ક્યાં આગળ છે સ્ત્રીઓનું પ્રમાણ? ચીન, ભારત અને ખાડીના દેશો જે સુદાન, લીબિયા અને ઇજિપ્ત છે. અને સ્ત્રી પુરુષોનું સમાન પ્રમાણ ક્યાં છે? તો પેરુ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને ઇથોપિયા. અને સ્ત્રીઓનું સૌથી વધારે પ્રમાણ ક્યાં છે? તો કેનેડા, US, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી અને આર્જેન્ટિના. આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષોની તુલનામાં ઓછી જ છે. આ અસંતુલા પાછળ બાળકોનો ઊંચો મૃત્યુદર, પુરુષ જન્મની ઘેલછા,
સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળો જવાબદાર છે. દેશના જુદા જુદા રાજ્યોમાં પણ જાતિ પ્રમાણમાં તફાવત જોવા મળે છે. વસ્તી ગણતરી 2011 મુજબ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં 926 હતું, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં 947 હતું. જ્યારે રાષ્ટ્રીય સરેરાશમાં સ્ત્રીઓનું પ્રમાણ 940 છે અને કેરળ દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1084 છે. તમિલનાડુમાં 996 છે. આ આંક સાથે અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે. તો પ્રથમ ક્રમે કોણ છે? તો કેરળ, અને બીજા ક્રમે તમિલનાડુ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધારે સ્ત્રીઓ પુરુષ પ્રમાણ પોંડિચેરીમાં છે, જેમાં 1037 છે, અને સૌથી ઓછું પ્રમાણ દીવ દમણ એટલે એમાં 618 છે. જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર એ 4 રાજ્યોનું સંતુલિત સ્ત્રી પુરુષ પ્રમાણની દિશામાં મોખરે છે. ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ 919 છે. પછી આગળ આપણે જોઈશું ગ્રામીણ વસ્તી. આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો છે. દેશની કુલ વસ્તીના 68.84% ગામડામાં અને 31.16% વસ્તી શહેરોમાં વસે છે. સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં છે. આ સિવાય બિહાર અને અસમમાં 85%થી વધારે ગ્રામ્ય વસ્તી જોવા મળે છે. જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ ઓછું છે. પછી છે શહેરી વસ્તી. શહેરીકરણ તીવ્ર ગતિએ થતું જાય છે, જો કે તેનો દર દેશના તમામ ભાગોમાં એકસમાન નથી. છેલ્લી સદી દરમિયાન તેનો દર 11 ગણો વધ્યો છે. કુલ વસ્તીના વધારા સાથે શહેરી વિસ્તારમાં પણ વધારો જોવા મળે છે. શહેરી વિસ્તારમાં ગોવા 62.17% છે, જે પ્રથમ છે, અને મિઝોરમમાં 51.51% છે, જે બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે. આગળ છે સાક્ષરતા. સાક્ષરતાનો આંક પ્રગતિનો સૂચક મનાય છે. તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચકાંક છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક છે. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ છે. ભારતીય સાક્ષરતા દર 74.04% છે. આ આંકડો 1901ની તુલનામાં 14 ગણો વધ્યો છે. હાલ પુરુષોની સાક્ષરતા દર 82.14% અને મહિલાઓનો સાક્ષરતા દર 65.46% છે. તો મિત્રો, છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો સાક્ષરતા દરમાં તીવ્ર વધારો થયો છે. સાક્ષરતા અંક દેશમાં શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં અલગ અલગ જોવા મળે છે. દેશમાં કેરળમાં 94% સાથે સૌથી વધુ અને બિહારમાં 61.8% સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે. તો મિત્રો, તમારી વસ્તીમાં જોવાનું છે સ્ત્રીઓ પુરુષોનું પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી, સાક્ષરતા, આ બધામાં સૌથી વધારે કયા રાજ્યમાં છે, સૌથી ઓછું કયા રાજ્યમાં છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2011ની વસ્તી ગણતરી સમયની સ્થિતિએ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. 2011ની વસ્તી ગણતરીની સમયની સ્થિતિએ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે. તો મિત્રો, અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે ક્યાં આગળ વિશ્વમાં અને ભારતમાં સ્ત્રીઓ પુરુષનું કેટલું પ્રમાણ છે અને કુલ કેટલું પ્રમાણ છે. તો મિત્રો, વય જૂથ છે એનો પણ આપણા અભ્યાસક્રમમાં નથી. પછી વ્યવસાયિક માળખું, આ મુદ્દો પણ નથી. વસ્તીનું વંશીય માળખું પણ
નથી, ભાષાકીય માળખું પણ નથી, ધાર્મિક માળખું મુદ્દો છે. ધર્મ એ માનવ વસ્તીની મહત્ત્વની લાક્ષણિકતા છે. ધાર્મિક આસ્થાની સમગ્ર માનવ જીવન પર ગહેરી અસર જોવા મળે છે. ભારત ભૂમિ હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મની જન્મદાત્રી છે. અહીં જરથ્રોસ્ટી અને યહૂદી ધર્મ પાળનારા અત્યંત ઓછી સંખ્યા ધરાવે છે. આપણે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે વિવિધ ધર્મો આપેલા છે. તેમાં ભારતમાં અને ગુજરાતમાં કેટલું પ્રમાણ છે તે આપણને જોવા મળે છે. તો મિત્રો, તમારે આ કોષ્ટક ખાસ ધ્યાન રાખવાનું છે. તો આનો તમારે ખાસ યાદ કરી લેવું. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં માનવ વિકાસ વિશે આપણે અભ્યાસ કરીશું.